કોમર્સના ગલીમાં વિદ્યાર્થીઓને પડતી હાલાકી સંદર્ભે એજીએસજી ગ્રુપ દ્વારા સાયકલ રેલી સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। યુનિવર્સિટીના કોમર્સના ગલીમાં છેલ્લા કેટલાક સમયથી વિદ્યાર્થીઓને પડતી હાલાકી સંદર્ભે એજીએસજી ગ્રુપના પ્રમુખ પ્રિયાંક દેસાઈ અને વિદ્યાર્થીઓએ વખતો વખત કરેલ રજૂઆતનું પરિણામ નહીં આવતા આજે સાયકલ રેલી દ્વારા એજીએસજી ગ્રુપે વિરોધ નોંધાવ્યો હતો। સ્ટુડન્ટના હિતમાં જે મુદ્દાઓ છે જે મુદ્દાઓ અમે ઘણા દિવસો પહેલું નામ ઓલ ગુજરાત સ્ટુડન્ટ ગ્રુપ છે। અમારા ગ્રુપ દ્વારા ઘણા બધા મુદ્દાઓની માંગણી વાઇસ ચાન્સેલર સમક્ષ રજૂ કરવામાં આવી હતી। એ મુદ્દાઓનો ઉકેલ હજુ પણ 15 થી 20 દિવસ થયા, તે છતાં પણ એ મુદ્દાનો ઉકેલ હજુ આવ્યો નથી। એ મુદ્દા માટે એમને અમે કીધેલું હતું જે એક પ્રાર્થનાનો મુદ્દો છે, વાઈફાઈ સુવિધાનો મુદ્દો છે, એ સિવાય બીજા બધા સ્ટુડન્ટના હિત માટે ઘણા બધા મુદ્દાઓ છે। પીવાનું પાણીનો મુદ્દો છે મેઇન તો, કે પીવાનું પાણી એ ચોખ્ખું પાણી મળતું નથી અને ટાઈમ મુજબ પાણી મળતું નથી। અને બીજા બધા મુદ્દા જેવી રીતે સ્ટુડન્ટના ટાઈમિંગમાં છે, પછી રિઝલ્ટ ટાઈમ પર નહીં આવતું, એ બધા મુદ્દા છે। એ સિવાય બીજા મુદ્દા અમે 12 મુદ્દા જે કાલે વીસીને રજૂઆત કરી હતી, તે છતાંય એમણે અમારી રજૂઆત પર ધ્યાન આપ્યું નથી। એટલે આજે અમે સાયકલ દ્વારા અનોખો વિરોધ કર્યો છે। આ વિરોધ દ્વારા અમે યુનિવર્સિટીના સત્તાધીશોને જણાવવામાં આવીએ છીએ કે હજુ પણ હવે કંઈક એ લોકો પગલાં નહીં લે તો અમે ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરીશું।